ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં. ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. આજે નવું ચેપ્ટર જોવાના છે. આગળના જે ચેપ્ટર છે આશા રાખીએ કે ખબર પડી હશે કંઈક બાકીના એસક્યુ અને સારા એક્ઝામ્પલ એવું બધું આપણે પછી જોઈશું. અત્યારે ખાલી એનસીઈઆરટી ચોપડીના જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, તો ખાલી ચર્ચા કરીએ કે શું હતું દ્વિચલ સુરેખ સમીકરણ. યુગ્મ નતું જોયું પણ દ્વિચલ સુરેખ સમીકરણ તો જોયું હતું. બોલો ચલો પાર્થ, શું આવે દ્વિચલ સુરેખ સમીકરણ? વિચારો એકવાર ઝડપથી. કેવું હતું? દ્વિચલ એટલે શું હોય? નામ ઉપરથી કઈ ખબર પડે? બે ચલો. કયા કયા બે ચલ? ગમે તે x y લો, ગમે તે લો. ચલો x અને y. તો ધારો કે હું આવું એક સમીકરણ લખું 3x 2y બરાબર 5. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. કે આવું લખવું જોઈએ 3x 2y 5 = 0. કયું લખાય બોલો? આમાંથી કયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જાય? બંને બરોબર છે. આ 5 ને પેલી બાર લઈ જાવ તો પ્લસ થઈ જાય એટલે ઉપરનું આવી જાય. બરોબર છે. એટલે બંને સેમ વસ્તુ છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. ખ્યાલ કેમ નો આવ્યો અને આનો ઉપયોગ શું છે? તો સાદી ભાષામાં આ એક સમીકરણ થઈ ગયું. ચલો આ દ્વિચલ સુરેખ સમીકરણ આ એક થઈ ગયું. એવા યુગ્મ એટલે કે એવા બે સમીકરણ લો અને પછી એનું સોલ્યુશન મેળવો. તમે કોઈ પણ કોયડા ઉકેલો સાધારણથી ગણતરી કરી શકો. બરાબર. એક ક્વેશ્ચન પૂછે. ચલો તમને 9મા ધોરણમાં આપણે ચર્ચા કરી હતી પણ છતાંય ધારો કે આપણે ક્યાંક ખેતરમાં અથવા ક્યાંક ગયા જોવા, તો બગલા એક ખેતરમાં બગલા હતા અને ગાયો હતી. બરોબર છે. તો ધારો કે એ લોકોના એ પ્રાણીઓના માથા ગણું તો માથા કુલ થતા હતા 10. કુલ માથા ગણતા કેટલા થાય? 10 માથા થાય. બરોબર છે. જો એમના પગ ગણું, પગ ગણતા પગ કેટલા થાય છે? 26 થાય છે. ચલો બરોબર. તો હવે મારે એવું ક્વેશ્ચન પૂછવું હોય કે હું તમને આટલું આપું કે માથા જે પ્રાણીઓ બગલા છે અને ગાયો છે એમના માથા ગણું તો કુલ માથા 10 થાય છે, અને જો પગ ગણવામાં આવે એમના તો કુલ 26 થાય છે. તો બગલા કેટલા હોય અને ગાયો કેટલી હોય? વિચારો. તો આવા કોયડા ઉકેલો હોય ત્યારે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ કામમાં લાગે. પડે. હવે ગણતરી કેવી રીતે થાય? જો બે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ આવે. સુરેખ શબ્દ કેમ વાપર્યો છે? તો કે આ સમીકરણનો જો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળે આમ ગમે તે, પણ રેખા સિવાય કંઈ નહીં મળે. એટલે સુરેખ એટલે રેખા. બરોબર છે. સમીકરણ એટલે કેવું? તો કે ધારો કે અહીંયા -5 = 0 મૂકી દઉં તો આને સમીકરણ કહેવાય. બરોબર છે. તો આ અને યુગ્મ એટલે કે કોઈ એવા બે સમીકરણ મળવા જોઈએ. બરોબર છે. હવે આને બે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. ધારો કે માથા ગણવાના છે. શું ગણવાનું છે? માથા કેવી રીતે ગણાય? તો ધારો કે બગલા નો x ધારો અને ગાય નો y ધારો. શું ધારો? ગાય નો y ધારો. માથા ગણવાના એટલે બગલાના જેટલા માથા છે. ધારો કે દરેક બગલાને કેટલા માથા હોય? એક માથું બગલાનું અને એવા ગાયના માથા. તો એવી x બગલા છે અને y ગાયો છે. બરોબર છે. ની સંખ્યા લખો. બગલાની સંખ્યા અને ગાયની સંખ્યા. તો એક માથાવાળા બગલાની સંખ્યા અને એક માથા છે એવા ગાયની સંખ્યા કુલ કેટલી આપી છે? 10. એનો મતલબ તો આ તો શું થયું? x + y = 10. શું છે? આગળ લો. પગ ગણીએ તો શું થાય છે? 26. હવે બગલાને કેટલા પગ હોય? બે જ પગ હોય ને, ખબર છે ને એટલું તો. એટલે 2x. દરેક બગલાને કેટલા પગ છે? 2. અને આ દરેક ગાયોને કેટલા પગ છે? 4. કુલ કેટલા થાય છે? 26. એટલે આ સમીકરણના આ સમીકરણને તમે ઉકેલો તો તમને ખબર પડી જાય કેટલા બગલા હશે અને કેટલા ગાયો હશે. ધારો કે લોપ આવડતો હોય તમને, લોપ આવડતો હોય તો આપણે કરી દઈએ. ચલો ધારો કે આમાં આ સમીકરણ છે, લોપ કરતા આવડે કોઈ અત્યાર સુધી ક્યાંય કર્યો હોય? આપણે આવ્યું નથી ક્યાંય, પણ કોઈએ કદાચ શીખવાડ્યું હોય. આપણે 9મા ધોરણમાં મેથ્સ લેબ વાળાને શીખવાડ્યું. બરોબર. જોઈએ. ચલો ધારો કે આ સમીકરણ છે એને 2 વડે ગુણી નાખો. આ સમીકરણ
તો 2x + 2y બરાબર શું થાય 20 થાય આ સમીકરણ મેં 2 વડે ગુણ્યા છે આ સમીકરણ એમને મૂકું અહીંયા 2 વડે એટલા માટે ગુણ્યા તો અહીંયા 2x હતો 2x ઉડે છે એટલે આ 2x આ સમીકરણ એમને એમ લખું છું 4y = 26 હવે બાદબાકી કરું નિશાની બદલું શું કરી બાદબાકી ધ્યાન રાખો આ સમીકરણ જે મળ્યું હતું એને 2 વખત ગુણી નાખ્યું આ સમીકરણ હતું એમનું એમ જ છે અને એમની જો બાદબાકી કરવામાં આવે તો છે ડૂબી જાય છે આ -2y કારણ કે -4 ચલો અહીંયા તો દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે ડિફાઇન થાય છે તો કે કોઈ abc વાસ્તવિક સંખ્યા હોય તો ચલ x અને y એવા મળે કે જેથી દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c બરાબર 0 થાય આને દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે ખાલી સમીકરણનું અને જ્યાં એક કન્ડિશન છે કે a અને b એક સાથે 0 ન થવા જોઈએ a અને b એક સાથે 0 ન થવા જોઈએ બોલો કેમ ના થવા જોઈએ a અને b એક સાથે કેમ 0 ના થવા જોઈએ તો કદાચ જો a અને b 0 બંને 0 હોય તો શું મળે અચળ પદ c તો c અચળ પદ કોઈ હોય તો એ 0 હોય અચળ પદ હોય તો 1 2 3 4 એવી કોઈ સંખ્યા હોય 0 ના હોય એનો મતલબ કે a અને b જો સાથે 0 થઈ જશે તો c 0 થાય તો એનો કોઈ મતલબ નથી દ્વિચલ સુરેખ સમીકરણનો તો a અને b સાથે 0 ના હોવા જોઈએ એને બીજી ભાષામાં આ રીતે લખાય છે કે a² + b² ≠ 0 આ ઉપરની લાઈન અને અહીંયા આ સમીકરણ બંને સેમ મીનિંગ છે કે ધારો કે જો બંને 0 હોય સમજો a² + b² બરાબર 0 હોય તો કોઈ પણ બે સંખ્યાઓનો વર્ગ 0 ક્યારે થાય કોઈ પણ બે સંખ્યાનો વર્ગ 0 ક્યારે થાય તો આ બંને જો આ ધન સંખ્યા કોઈ પણ સંખ્યાનો વર્ગ છે બીજી સંખ્યાનો વર્ગ છે એટલે બંને ધન સંખ્યા છે અને બંને સંખ્યાનો ધન સંખ્યાનો સરવાળો 0 શક્ય છે ના ક્યારે જો a અને b બંને 0 હોય ત્યારે 0 થાય તેનો મતલબ કે a² અને b² 0 ના હોય તેનો મતલબ કે a અને b 0 નથી તો એ તો લખી જાય a અને b એક સાથે 0 નથી પડી 100% ફરતી એકવાર a² + b² 0 હોય તેનો મતલબ છે કે a અને b 0 છે બરાબર એના સિવાય કોઈ પોસિબિલિટી નથી જો a અને b 0 છે હવે અહીંયા લખું છું ≠ 0 તો a અને b ક્યારે 0 નથી તો એનો મતલબ કે a અને b એક સાથે 0 નથી તો આ કન્ડિશન લખો કાં તો આ લખો એટલે આ લખ્યું હોય ઘણીવાર તો કન્ફ્યુઝ નહીં થવાનું હવે યુગ્મ માટે જુઓ દ્વિચલ સુરેખ સમીકરણનું જોયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ શું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ તો આવું છે a1x + a2y + a3 b ના ફોર્મમાં રાખો ચલો a1x b1y c1 = 0 અને a2x b2y c2 બરાબર 0 આ બે સમીકરણ થઈ ગયા કે જે દ્વિચલ સુરેખ સમીકરણ છે બંને માટે કન્ડિશન લખવાની આના માટે પણ એવું કહી શકાય કે a1² + b1² ≠ 0 અને a2² + b2² ≠ 0 તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ પૂછાય કે બંને કારણ કે યુગ્મ એટલે બે સમીકરણ લખવા પડે જો યુગ્મ ના હોય તો ખાલી આ એક જ સમીકરણ લખવાનું વિથ કન્ડિશન પડે એટલે એસક્યુ માં કદાચ પૂછે છે કે ધ્યાન રાખજો 16 માર્ક્સ ના એસક્યુ પૂછાય છે અને બહુ ભયંકર ચર્ચા કરવાની રહી ગઈ કે આખા ગણિતનું તમારું સૌથી મોટું ચેપ્ટર છે 8 માર્ક્સનું કોઈ વિષયમાં કોઈ ધોરણમાં આટલા માર્ક્સ નહીં એક જ ચેપ્ટરના આ એક જ ચેપ્ટર એવું છે જેના 8 માર્ક્સ છે 8 માર્ક્સ એટલે સીધો 1% આવે ક્લિયર છે એટલે આ બહુ જ કમ્પ્લીટ કરવું પડશે તમારું ચેપ્ટર હવે આલેખની રીત જોઈએ સાદી ભાષામાં આલેખની ચર્ચા તમે કરી ચૂક્યા છો અને ધારો કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો કોઈ ઉકેલ હોય ધારો કે અહીંયા લખું કે 5x + 5x = 0 પ્લસ યસ અચળ પદ 0 લઈ લો 5y
બરાબર 0. બરાબર છે, આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. તો આનો ઉકેલ શું થયો? આનો ઉકેલ શું થાય? તો ધારો કે x ની બરાબર 1 લઉં, y ની બરાબર -1 લઉં તો 0 થઈ જાય છે. બરાબર, વળે ખબર x1 મૂકું તો શું થાય? 5 * 1 એટલે 5. y -1 મૂકું તો 5 * -1 -5 થાય. બરાબર 0 આવી જાય. એનો મતલબ કે x1 મૂકવાનું, y -1 મૂકવાનું. તો આ જે છે એ એનું શું કહેવાય? ઉકેલ કહેવાય. અને આ જે ઉકેલ છે એમાંથી જ આની રેખા પસાર થાય. એટલે 5x + 5y ની જો કોઈ તમે રેખા દોરો તો એ હંમેશા શેમાંથી પસાર થાય? 1 અને -1 માંથી પસાર થાય. એનો ઉકેલ હોય એ બિંદુમાંથી એ રેખા પસાર થાય. એટલે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખમાં એની જે રેખા છે એ હંમેશા એના ઉકેલમાંથી પસાર થતી હોય. એટલે જે બિંદુમાંથી પસાર થાય એ બધા એના ઉકેલ હોય. ખ્યાલ આવી ગયો? આલેખની ચર્ચા કરીએ તો આલેખમાં સૌથી પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ છે તે કયા કયા પ્રકારના હોય? એના આલેખ કેવા હોય? ધારો કે બે સુરેખ સમીકરણ હોય તો બંને કાં તો છેદતા આલેખ હોય. કેવા હોય? છેદતા. એક બિંદુમાં ક્યાંક છેદતા હોય એવા આલેખ હોય. કાં તો સમાંતર રેખા હોય બંને. આ રેખા છે કેવી છે? છેદતી રેખાઓ છે. આ સમાંતર રેખા હોય. અને કાં તો શું હોય? સંપાતી રેખા. આ એક રેખા હોય એની ઉપર જ એક બીજી રેખા હોય, એની ઉપર જ સંપાત થતી હોય. બરાબર, આને સંપાતી રેખા કહેવાય, આને સમાંતર રેખા કહેવાય, અને આને છેદતી રેખા કહેવાય. ત્રણે રેખાઓ માટેના આપણે એક્ઝામ્પલ જોઈએ અને ત્રણ સુરેખ સમીકરણ કેવા દેખાય છે તો એની ચર્ચા કરીએ. તો આ ત્રણ માટે કેવા? આ ત્રણ જ પોસિબિલિટી છે. કોઈ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હોય તે હંમેશા ખાલી કાં તો છેદતો આલેખ હોય, કાં તો સમાંતર રેખાઓનો આલેખ હોય, અને કાં તો સંપાતી રેખાનો આલેખ હોય. એના સિવાય કોઈ આલેખ નહીં આવે. ચલો ધારો કે પહેલું સ્વાધ્યાય જોઈ લઈએ અને પહેલા સ્વાધ્યાયનું ઉદાહરણ લો. ત્રણ પોઈન્ટ 1 છે, પાના નંબર 37. આફતાબ તેની દીકરીને કહે છે. હવે આનું ઇક્વેશન બનાવવાનું થોડું અઘરું છે, ધ્યાન રાખજો. 7 વર્ષ પહેલા અને 7 વર્ષ પછીની વાત છે. ધારો કે આફતાબની ઉંમર x અને દીકરીની ઉંમર y હોય. બરોબર છે? તો શું થશે? તો ધારો કે હવે એવું કહે છે કે 7 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા, અહીંયા ધ્યાન રાખો, લખવામાં ના રહો ખાલી. 7 વર્ષ પહેલા એટલે શું હોય? તો કે x માં x - 7 કરવાનું. 7 વર્ષ પહેલા એટલે x - 7 આ આફતાબની ઉંમર થઈ ગઈ. અને 7 વર્ષ પહેલા દીકરીની ઉંમર y - 7 થાય. પડે? હવે શું કહે છે રકમમાં જુઓ. 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર તારી ઉંમર એટલે કે દીકરીની ઉંમર કરતા 7 ગણી છે. કોણ 7 ગણું છે? આફતાબની ઉંમર 7 ગણી છે. તો હું દીકરી બાજુ 7 વડે ગુણી નાખીશ તો સરખું થાય. જેની બાજુ 7 ગણી કીધી હોય એની સામે બાજુ 7 વડે ગુણવાના તો ઇક્વલ થઈ જાય. એનો મતલબ કે આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 7 ગણી છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ સમજવાનો તો ખ્યાલ આવે કે આફતાબની ઉંમર કેટલી છે? 7 ગણી છે દીકરી કરતા. એનો મતલબ કે આફતાબની ઉંમર દીકરી કરતા 7 ગણી હોય તો એમાં સામે 7 ગુણાકાર કરી દેવાનો. પડે ખબર? યસ. તો આના ઇક્વેશનને સોલ્વ કરીએ તો આ x - 7 એમના આ 7 અંદર લઈ દો તો શું થાય? 7y. આ 7 અંદર લઈ દો તો શું થાય? -49. આ 7y પેલી બાજુ, આ x એમના આ 7y છે પેલી બાજુ એટલે -7y બરાબર. અહીંયા શું છે? -49. આ 7 પ્લસ આવે એટલે -49 પ્લસ 7 તો શું આવ્યું? -42 આવે. x - 7y બરાબર -42. હવે શું કે જુઓ ફરીથી. હવે તમારે જાતે બનાવો 3 વર્ષ પછી. ચલ બોલે છોકરી. 3 વર્ષ પછી
મારી ઉંમર 3 વર્ષ પછી હોય તો શું લખવાનું? અહીંયા 7 વર્ષ પહેલા હતું તો મેં x 7 લખ્યા. 3 વર્ષ પછી હોય તો x 3. જોરદાર, x 3. ચલો, આફતાબની ઉંમર અને આ એની દીકરીની ઉંમર y 3 એટલે 3 વર્ષ પછી. વચ્ચે શું કરવાનું? બરાબર. હવે શું કરવાનું જુઓ તો કે મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 3 ગણી છે. કોની? આની ઉંમર દીકરી કરતા 3 ગણી છે તો મારે 3 વડે અહીંયા ગુણવાનું. પડે જ ખબર? યસ. હવે જુઓ x 3 આ 3y 3 કરી લો. પડે? આ 3 અંદર ગુણ્યા છે. આ 3y અને આ 3 3 9. આ x એમ નામ આ 3y પેલી બાજુ આવે તો -3y જાય. આ 9 આ બાજુ એમ નામ આ 3 આ બાજુ આવે તો -3 જાય. x 3y બરાબર કેટલા આયા? 6. પડે જ ખબર? 100%. તો બે ઇક્વેશન મળી ગયા. સ્ક્રીનશોટ લઈ લો અને આપણે બે ઇક્વેશન લખી નાખીએ. એક ઇક્વેશન આ રહ્યું અને બીજું ઇક્વેશન આ રહ્યું એટલે કે x 3y બરાબર 6. બે ઇક્વેશન મળ્યા. હવે શું કરશું તો કે ભૂસી નાખશું. ચલો, આ બે ઇક્વેશન નો ઉપયોગ કરવાનો છે. સૂત્રનો કરતા બનાવો પહેલા. તો x y કેવા હશે કે -42 - x ભાગ્યા -7 કહેવાય. હા બોલ. અચ્છા, સારું છે. અહીંયા જો આ 7y છે, આ બાદ લઉં તો પ્લસ થઈ જાય. આ 42 પેલ બાર લઈ જાવ તો પ્લસ થઈ જાય. x એમ ના એમ 42 પેલ બાર લઈ ગયો પ્લસ 42. આ બાજુ 7y આવે. 7 નીચે લઈ જવું તો x 42 ભાગ્યા 7 બરાબર y કહેવાય. તો અહીંયા y ની જગ્યાએ શું લખાય? x 42 ભાગ્યા 7. પડી? 100%. ચલો આગળ જાઓ. અહીંયા આને બનાવો. પાડ આને બનાવી દો. y ને કરતા બનાય. આ ચોખ્ખું તૈયાર કરવાનું. એક x અહીંયા y ની જગ્યાએ શું લખવાનું તો કે y ને કરતા બનાવું તો 3y આ બાજુ આવે 6 પેલ બાદ જાય. x એમ ના 6 પેલ બાદ જાય -6. 3y આ બાજુ આવે +3y. આ y ને એકલો કરું તગડો નીચે જતો રહે તો x -6 ભાગ્યા 3. આ તગડો નીચે જતો રહે તો y એકલો વધે. પડે? યસ. હવે વેલ્યુ મૂકો અંદર. હવે આ બધું કઈ કામનું નથી. x ની વેલ્યુ અલગ અલગ મૂકો અને y લાવો. ચલો શું કરાય? x ની અલગ વેલ્યુ મૂકો. આ -42 હતું +42 હતું. જુઓ તો લખું માઈનસ પહેલા યસ પ્લસ હશે. ચલો આફ્ટર બરાબર છે ને? પ્લસ જ હતું ને? યસ. હવે ચલો વેલ્યુ મૂકો કઈક અલગ અલગ અને કિંમત લાવવાની છે. ધારો કે x ની જગ્યાએ હું 7 મૂકું. ચલો x ની જગ્યાએ 0 મૂકું. x ની જગ્યાએ શું મૂકું? 0. તો અહીંયા 0 મૂકી દેવાય. તો શું વધ્યું? 42 ભાગ્યા 7. તો 42 ભાગ્યા 7 છે ઉડાડો. 7 6 42. 7 7 ઉડી ગયા વધ્યા 6. પડે જ ખબર શું કરવું? આવી વાત છે. y બરાબર x 42 ભાગ્યા 7 છે. 0 મૂકું તો શું વધે? 42 ભાગ્યા 7. 7 6 42. 7 7 ગયા વધ્યા 6. હવે ધારો કે x બરાબર હું 7 મૂકું. શું મૂકું? 42 પ્લસ 7 કેટલા થાય? 49 ભાગ્યા 7. 70 49 7 આયા. પડે જ ખબર શું થાય? યસ. એટલે આ રીતે તમારે ચેન્જ કરી અને વેલ્યુ મૂકો. ધારો કે આમાં મૂકો x બરાબર 0 મૂકો શું આવે? -2. x બરાબર 3 મૂકો તો શું આવે? -1 આવે. 3 - 6 -3 -3 ભાગ્યા 3 -1 આવશે. પડે? ચલો હવે આનો આલેખ દોરવાનો પ્રયત્ન કરો. કેવો આલેખ આવશે? આવડે છે ને આલેખ દોરતા? માસ્ટર તો તમે
ચલો 1 2 3 4 5 6 7 આંકડા નહીં લખું, સમજી જવાનું. આ 0 છે, આ x અક્ષ, આ y અક્ષ. ચલો x 0 y y 6 છે. ચલો અહીંયા જોઈ લો x0 y 6 અહીંયા અને x 7 સુધી લેવાના. ચલો 7 લઈ લો, 7 x 7 y 7 x 7 y 7 અહીંયા આવે. સરસ, એટલે આ એક રેખા થશે. ચલો અમિતાભ બચ્ચનની રેખા તૈયાર. હવે આની રેખા કેવી થશે? x0 y -2. x જ્યારે 0 હોય આલેખ દોરતા આવડે છોકરાઓ? x0 y -2 અહીંયા અને x3 y -1. x3 હોય તો y કેટલે છે? -1. એટલે અહીંયા આવે નીચે, કારણ કે અહીંયા -1 હતું ના -2 હતું. ખ્યાલ આવે? એટલે આ રેખા થશે. બરોબર છે. તો જુઓ અહીંયા ગેપ કેટલો છે? ઓછો, અહીંયા વધારે છે. એનો મતલબ કે આ આલેખ અહીંયા જઈને શું થશે? છેદશે. ક્યાં છેદશે? અહીંયા બહાર જતો રહેશે છેદવામાં. ખ્યાલ આવે? એનો મતલબ કે આ આલેખ છે આગળ જઈને છેદવાનો છે. એટલે આ કેવી છેદતી રેખાનો આલેખ છે. તો એની રકમમાં તમે જુઓ તો એની રકમમાં જે ઇક્વેશન બનાવ્યા હતા એમાં કશું સિમિલારિટી હતું નથી. જુઓ અલગ અલગ રકમો છે તો છેદતી રેખાઓ મળે છે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું આલેખનું નિરૂપણ. આગળનો આલેખ જુઓ. ચલો બીજું ઇક્વેશન. હવે ઇક્વેશન બધા સિમ્પલ છે બનાવવામાં. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક કેતનભાઈ આયા લાગે છે. ચલો 3 બેટ, ધારો કે બેટ x અને દડા y. આવું ધાર દઈએ. બેટ x દડા y હોય તો ધારો કે 3 બેટ એટલે 3x અને 6 દડા એટલે 6y. કેટલા રૂપિયામાં ખરી જાય? 3900. પડે છે ખબર? આગળ 1 બેટ એટલે 1x પ્લસ 3 દડા એટલે 3y 1300. પડી ખબર? બે સમીકરણ તૈયાર થઈ ગયા. બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. બેઝિક રીતે દર્શાવી દીધું, આ ઇક્વેશનમાં દર્શાવી દીધું તમને. ખ્યાલ આવી ગયો? ચલો ભૌમિતિક રૂપમાં શું કરશું? તો કે આપણે કોઠા બનાવી દઈએ. x y. ધારો કે x અહીંયા કરું તો y શું બને? ઝડપથી વિચારો. પહેલા તો આખા ઇક્વેશનમાંથી 3 કોમન લઈ લો. શું આવે? 3 ઉડાડો તો અહીંયા x વધ્યો વત્તા 2y વધ્યો, 3 જતા રહ્યા. અહીંયા 13 તરી 39 એટલે 1300 વધ્યા કહેવાય. હવે x ના કરતા y ના કરતા બનાવું તો આ 1300 - x upon 2 થાય. આ 2 નીચે આવી ગયો. આ 1300 - x ભાગ્યા 2 થશે આનો. એટલે y બરાબર શું થશે? 1300 - x ભાગ્યા 2. સરસ. અને આમાં x y માં શું થશે? 1300 - x ભાગ્યા 3. 1300 - x ભાગ્યા 3 આવશે. ખ્યાલ આવી ગયો? કેવી રીતે? તો કે 3y એમના એમ છે, x પેલી બાજુ જાય તો 1300 - x ના તગડો નીચે આવે. 1300 - x ભાગ્યા 3. હવે શું કરશું? આલેખ દોરીએ. બાકી ના પણ એક તારમાં તાતું થઈ ગયું બાકી ચલો ચલો આગળ આવી જાઓ. 1300 - x ની વેલ્યુ શું મુકાય? તો કે ધારો કે 500 મૂકો x ની વેલ્યુ
તો x 500 મૂકું તો 1300 500 800 ભાગ્યા 2 400 અને x ની વેલ્યુ જો 700 મૂકું 300 લન x ની વેલ્યુ 300 મૂકું તો શું આવશે તો કે 1000 માઈનસ 1000 ભાગ્યા 2 એટલે 500 આવશે ચલો અહીંયા x ની વેલ્યુ શું મૂકશો તો કે 300 મૂકો તો આ શું આવશે 500 નહીં 300 નહીં 400 મૂકો x ની વેલ્યુ સેટ થાય એવું લાવવાનું x ની 400 મૂકો તો 900 ભાગ્યા 3 એટલે 300 આયા અને બીજું 100 મૂકો x ની વેલ્યુ તો 1200 ભાગ્યા 3 400 આવશે પડે ખબર તો આ સમીકરણ કેવું આવશે ઇક્વેશન માં તો x 500 1 2 3 4 5 1 2 3 4 5 500 100 200 300 400 500 100 200 300 400 500 એ રીતે મૂક્યા છે ધારો કે x 500 હોય તો y કેટલા છે 400 એટલે અહીંયા આવે અને x 300 છે 100 200 300 તો y 500 છે એટલે અહીંયા આવશે એટલે આ રેખા ચલો નીચેના ઇક્વેશનમાં x 400 y 300 x ધારો કે 400 હોય તો y કેટલા છે 100 200 300 પ્રતિ ફૂટ લાય એટલે અહીંયા ચલો અને x બરાબર 100 હોય તો y બરાબર શું છે 400 x બરાબર 100 y બરાબર 400 બરોબર છે તો ઇક્વેશનમાં કોઈ ભૂલ નહીં લાગતી કે સમીકરણ નહીં 1 3x 3x 6y 39 3x 2y બરાબર 1 2 3 ગણા બરોબર છે અને 1300 માં ખરીદે છે તો આ ઇક્વેશન તો બંને રેખાઓ મળી ગઈ આપણને ખ્યાલ આવે છે શું થયું છે હવે આમાં ધ્યાન રાખજો કે અહીંયા 3 કોમન કાઢી એટલે 2y આવે અને 3y એટલે આમાં કઈ ઇક્વેશન કઈ લાગતું નથી એટલે એ કે છેદ છે એવું લાગે છે આડાવળી ઇક્વેશન લાગે ચલો આગળનો ત્રીજો જુઓ ત્રીજામાં શું છે આલેખ દોરતા આવડવો જોઈએ આ ખાલી આલેખના દાખલા છે બરોબર સફરજન x ધારો કે સફરજન x હોય અને દ્રાક્ષ y હોય તો 2 કિલોગ્રામ સફરજન એટલે 2x અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે y કુલ કેટલું છે 160 160 અને 4 કિલોગ્રામ સફરજન એટલે 4x અને 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 2y બરાબર 300 આ ઇક્વેશન છે ચલો સમજી લો તો આની બેઝિક અને ભૌમિતિક રીત બતાવવાની છે સાદી ભાષામાં x અને y માં કન્વર્ટ કરીએ તો y બરાબર શું આવશે અહીંયા 160 2x પહેલા ઇક્વેશન માટે બીજા માટે શું આવશે y બરાબર તો કે 2 કોમન કાઢી નાખું શું આવે 2x y બરાબર 150 તો y બરાબર 150 2x 150 2x બરોબર છે તો બે ઇક્વેશન હવે ધ્યાન રાખો કે બંને ઇક્વેશન છે આ પહેલું ઇક્વેશન આ બીજું ઇક્વેશન બંનેમાં ફેર કેવો છે આગળના બે ચલ સમાન છે 2x y અને 2x y તો આના આલેખ કેવા આવે છે જુઓ તો આનો આલેખ મસ્ત આવશે ધારો કે x બરાબર અહીંયા મૂકું 30 તો 30 દુ 60 એટલે 30 નહીં મોટી કિંમત મૂકો 50 મૂકો તો અહીંયા 100 160 100 એટલે 60
અને આ જો 60 મૂકું તો 60 નું 120 એટલે 40 આવશે ફરી અને અહીંયા x બરાબર મૂકું 50 તો આ શું આવશે 50 આવશે અને x બરાબર અહીંયા 40 મૂકું 60 મૂકું તો 40 4 દુ 8 80 150 માઈનસ 80 કેટલા આવે એક કામ કરો મોટી કિંમત મૂકો 60 મૂકો મોટી કિંમત 6 દુ 12 120 150 માઈનસ 120 30 આવે નાની કિંમત મળવી જોઈએ તમે ગમે તે ધારી શકો મારી પાસે જગ્યાનો અભાવ છે એટલે આવું રાખું 1 2 3 4 5 6 1 2 3 4 5 6 50 અને 60 આ ધારો કે 50x તો y 60 છે અને x બરાબર 60 હોય x બરાબર 60 તો y કેટલા છે 40 છે આ એક સમીકરણ થઈ ગયું આગળ જાઓ x બરાબર 50 તો y બરાબર 50 x બરાબર 50 હોય તો y બરાબર 50 છે અને x બરાબર 60 હોય તો y 30 છે x બરાબર 60 3 ના 3 તો 60 તો y છે 30 એટલે અહીંયા એનો મતલબ કે બીજી રેખા આ રહી તો આ બે કેવી રેખા આવશે ખબર છે સમાંતર રેખા થશે સમાંતર રેખા કેમ થઈ તો કે અહીંયા આ સમીકરણ અને આ સમીકરણ તો એમાં x નો સહગુણક હવે આ સમીકરણમાંથી બે કોમન નીકળે એવા છે તો બે કોમન કાઢી નાખું શું વધે છે 2x y બરાબર 150 બરોબર છે તો આ 2x y છે અને અહીંયા 2x y બરાબર નહીં આ બાજુનું જો સરખું સરખું હોય તો એ રેખાઓ હંમેશા સમાંતર હોય યાદ રાખજો કામ લાગશે બરોબર છે જો બરાબરની એક બાજુ બંને સરખા હોય તો સમજી લેવાનું કે એ સમાંતર રેખાઓના સમીકરણ છે આગળનું જે બીજો એક્ઝામ્પલ હતો એના ઇક્વેશનમાં મને લાગે છે રકમમાં થોડીક મિસ્ટેક છે કારણ કે જો એમાં 3 2 અને 6 હતા ને તો 3x 6y બરાબર 39 39 છે તો અહીંયા x 2y આવું જોઈએ એટલે બે ડેટા આવ્યા હોત અને અહીંયા 1300 તો આખા સમીકરણમાં આને 3 કોમન કાઢો અહીંયાથી તો અહીંયા શું થાય x અહીંયા 2y બરાબર અહીંયા 13 39 એટલે 1300 આવી જતા અહીંયા 3 કોમન કાઢો એટલે અહીંયા જે 3 આપેલો હતો એની જગ્યાએ 2 આવવો જોઈએ તો બંને ઇક્વેશન કેવા થઈ જાય છે સરખા 3 કોમન કાઢો તો આ ઇક્વેશન સરખા એટલે જો બે સમીકરણ સરખા હોય તો એ રેખા કેવી મળે સંપાતી મળે ધ્યાન રાખજો કેવી મળે જો બે રેખાઓ સરખી હોય તો સંપાતી મળે જો બે રેખાઓમાં આગળના પદો સમાન હોય તો સમાંતર રેખા મળે અને જો કશું સમાન ના હોય તો છેદતી રેખાઓ મળે આજે આટલું રાખીએ કાલે બીજું જોઈશું